આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિષાદ યોગનો વિચાર કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની આ ભૂમિકા છે અને અર્જુનની મનોસ્થિતિનું વર્ણન અહીંયા વેદવ્યાસે કર્યું છે. એ અર્જુનની મનોસ્થિતિ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી ગીતાનો પ્રાદુર્ભાવ કેમ થયો, શા માટે થયો, કયા સંજોગોમાં થયો એ સમજી ન શકે. અને એટલા માટે મહર્ષિ વેદવ્યાસે આ ગીતાનો પ્રથમ અધ્યાય એ ભૂમિકા રૂપે રજૂ કર્યો છે. આપણે જોયું હતું કે અર્જુન ભગવાનને કહે છે કે મારો રથ બે સૈન્યની વચ્ચે લઈ જાઓ. ભગવાન બે સેનાની મધ્યમાં રથ લાવીને ઉભો રાખે છે અને એવી જગ્યાએ ઉભો રાખે છે કે જ્યાં અર્જુનને જેના માટે માન હતું, સન્માન હતું, અર્જુનના શ્રદ્ધા કેન્દ્ર હતા, અર્જુનને ખૂબ આદર હતો, એ અર્જુનના ચિત્તને દ્રવિત કરવા માટે ભગવાને રથ ઉભો રાખ્યો. ભીષ્મ, દ્રોણ વગેરે ઉભેલા છે ત્યાં. હવે અહીંયા અર્જુન બે સેનાની મધ્યમાં, સામે નથી, બે સેનાની મધ્યમાં છે. સામે હોય તો ગીતામાં એમ લખ્યો કે સેનાની સામે ઉભો રાખે છે, પરંતુ મધ્યમાં એટલે માણસ આમ પણ જોઈ શકે ને આમ પણ જોઈ શકે. બે સેનાના સેનાપતિઓને, સ્વજનોને અર્જુન જોઈ શકે એ રીતે ભગવાને રથ ઉભો રાખ્યો. ત્યાં સુધી બરાબર છે, પણ હવે ભગવાને કળા કરી અને અર્જુનને કહ્યું કે પશ્ય, હવે તું જો. અને ભગવાને અર્જુનને ભીષ્મ, દ્રોણ, પોતાના ભાઈઓ, સસુરો બધાની જોવાડી. અને અર્જુન જ્યારે જોવે છે ત્યારે તેને જોયું કે તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતૃનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખ્યુંસ્તથા શ્વસુરાન સુહૃદશ્ચૈવ સેનયોર્વયોર્વતિ. આ બધાને જોયા અને તાન સમીક્ષ્યશ કૌંતેય સર્વાન બંધુનવસ્થિતા. આ બધાને જોયા પછી અર્જુનના મનમાં એક પ્રકારની જુદી ભાવના નિર્માણ, જે યુદ્ધ સમયે ન થવી જોઈએ. અને અર્જુનના મનમાં સ્વજનોને જોઈને કૃપયા પરયા વિષ્ઠ, પરયા કૃપા, પરમ કૃપા, કરુણા, દયા ઉપજી અને તેનું મન ખિન્ન થયું, વિષાદ યુક્ત થયો અર્જુન. અને અર્જુન ભગવાનને વિષાદ યુક્ત અંતઃકરણથી ભગવાનને કહેવા લાગ્યો. શું કહે છે? દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ. દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ. 28મા શ્લોકમાં બીજી અહીંયા કહે છે કૃષ્ણ અને દ્રષ્ટવેમં, આ ઇમમ દ્રષ્ટવા, આ લોકોને જોઈને, પણ કોણે જોઈને? સ્વજનમ, આ બધા મારા જ માણસો છે, આત્મીયજનો છે. આ બંને સૈન્યમાં કોણ મારું પારકું છે? એટલા માટે સ્વજન શબ્દ વાપર્યો છે. કારણ કે વેદવ્યાસને હવે ગીતાનો પ્રારંભ બિંદુ અહીંયા રજૂ કર્યું છે. અર્જુનને દયા આવી, દયા એ દુર્ગુણ નથી, બરાબર સમજો. કરુણા આપવી એ દુર્ગુણ નથી, પરંતુ સ્વજનને જોઈને જ કરુણા આવવી અને પારકાને જોઈને કરુણા નિર્માણ ન થવી તો તે સ્વાર્થ પ્રેરિત દયા છે. અહીંયા સ્વજન શબ્દ મૂક્યો છે. આજ સુધી અર્જુનને જો પોતાના સગા ના હોત, સ્વજનો ન હોત, બીજા હોત, તો અર્જુનને કરુણા આવી શકતી હોત? તો અર્જુને વિચાર જ ના કર્યો, કરુણા એનામાં આવતી જ નહીં. ભગવાને શા માટે અર્જુનની દુખતી નસ પકડી છે?
ભગવાને કહ્યું, અહીંયા અર્જુન જ પોતે કે જે દ્રષ્ટવે એવમ સ્વજનમ કૃષ્ણ, હે કૃષ્ણ એવમ સ્વજનમ યુયુત્સુમ સમુપસ્થિતમ દ્રષ્ટવા, આ મારા સ્વજનોને યુયુત્સુમ એટલે યુદ્ધ માટે સમુપસ્થિતમ આવેલા જોઈને શું થાય છે? સીદંતિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ. 29મો શ્લોક. સીદંતિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. મમ ગાત્રાણિ, અર્જુન એમ કહે છે, મમ ગાત્રાણિ સીદંતિ મુખં ચ પરિશુષ્યતિ મે શરીરે વેપતુઃ રોમહર્ષઃ ચ જાયતે. હે કૃષ્ણ, યુયુત્સુમ યુદ્ધ માટે યુદ્ધ કરવા ઈચ્છતા, એવમ એટલે આ સ્વજન સમુદાયને સમુપસ્થિતમ પોતાની સામે ઉભેલા દ્રષ્ટવા એટલે જોઈને, સિદંતિ મારા ગાત્રાણી, સિદંતિ એટલે મારા ગાત્રો શિથિલ થઈ રહ્યા છે. સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ મુખ, અને પરિશુષ્યતિ મુખ સુકાઈ રહ્યું છે. અને મે એટલે મારા શરીર એટલે શરીરમાં, વેપથુઃ કંપારી આવી ગઈ છે, મારા શરીરમાં કંપારી છૂટી ગઈ છે. રોમહર્ષઃ એટલે મારા રૂવાટા જાયતે અદ્ધર થઈ ગયા છે, રૂવાટા અદ્ધર થઈ જાય છે. હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે, અને મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. આ અર્જુન કહે છે, કે મહે પ્રભુ, હે કૃષ્ણ, અહીંયા જે શબ્દ વાપર્યા છે એ કૃષ્ણ, ગીતામાં કૃષ્ણ શબ્દ વધારેમાં વધારે ઉપયોગ થયો છે. ભગવાનના ઘણા નામો વપરાય છે, પણ ભગવાનનું કૃષ્ણ નામ ગીતામાં 8 વખત વપરાયેલું છે, અને અર્જુનનું પાર્થ નામ વપરાયેલું છે વધારે વખત. અર્જુનના ઘણા નામો છે, જ્યારે આવશે ત્યારે આપ જોઈશું. કૃષ્ણ અને પાર્થ એ કૃષ્ણનું આ લોકપ્રિય નામ એ વપરાયું છે, અને અર્જુનનું પાર્થ નામ. અને એટલા જ માટે સંજય છેલ્લે એમ કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરા. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને પાર્થ અર્જુન છે, ત્યાં વિજય નિશ્ચિત છે. આ કૃષ્ણ શબ્દનો અર્થ શું? વેદવ્યાસે અહીંયા શબ્દ બરાબર વાપર્યો છે. કૃષ્ણ કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે જીવને પોતાની સામે ખેંચે તેનું નામ કૃષ્ણ કહેવાય. જે વ્યક્તિત્વ, જે તત્વ સમગ્ર સંસારને પોતાની પાસે ખેંચે, આકર્ષિત કરે, તેનું નામ કૃષ્ણ કહેવાય. અને અહીંયા અર્જુને કહ્યું છે, હે કૃષ્ણ, હવે હું એકલો રહી શકતો નથી, કારણ કે સિદંતિ મમ ગાત્રાણિ, હવે હું સ્થિર રહી શકતો નથી. તમે મને તમારી તરફ ખેંચીને પાસે બોલાવીને, હે પ્રભુ, હવે મને તેનો ઉકેલ આપ. અને અર્જુનનું નામ છે પાર્થ. હવે અહીંયા આ શ્લોકમાં કૌરવો અને પાંડવોની મનોવૃત્તિનો વિચાર કરો. આજે તો વધારે બોલવાનું નથી, આપણે 10 વાગે પૂર્ણ જ કરીશું, કારણ કે ત્યાં ગીતાજીનો સત્સંગ છે એટલા માટે. પણ આ શ્લોકને અર્થ સમજી લે. કૌરવો અને પાંડવોની ગીતા એ મનોવિજ્ઞાનનો શ્રેષ્ઠતમ ગ્રંથ છે. કારણ કે અહીંયા શું કહ્યું છે? પહેલો શ્લોક યાદ કરો. સંદર્ભ એટલા માટે, આપણે ગીતા એટલા માટે પાસે રાખીને, પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર શું બોલ્યો હતો? મામકા પાંડવશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ.
આ યુયોત્સવ શબ્દ ધૃતરાષ્ટ્ર પહેલી વાર વાપર્યો. યુદ્ધ માટે એકત્રિત થયેલા. પછી શું વાપરે છે? મામકઃ અને પાંડવઃ. મારા અને પાંડવોના પુત્રે શું કર્યું? આ ધૃતરાષ્ટ્રની ભૂમિકા છે. અર્જુન એ જ વાત અહીંયા ફરીથી જોવે છે. દ્રષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ. ત્યાં ધૃતરાષ્ટ્રે કહ્યું કે યુદ્ધ માટે એકત્રિત થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? અહીંયા અર્જુનના શબ્દ જુઓ. યદા યદા મંચતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. આપણા મોઢામાંથી જેવા શબ્દો નીકળે એનાથી સામેની વ્યક્તિને આપણું કુલનું પ્રમાણ ખબર પડે, જાતિનું પ્રમાણ ખબર પડે. યદા યદા મુંચતિ વાક્ય બાણમ. મોઢામાંથી નીકળેલા શબ્દો આપણી ઓળખાણ આપી દે સામેની વ્યક્તિ કે આનું કુળ કયું છે અને જાતિ કઈ છે. અહીં અર્જુન કહે છે દ્રષ્ટવે મમ સ્વજનમ. અર્જુન અહીંયા શબ્દ વાપર્યો છે સ્વજન. એને કોઈ પક્ષનો ઉલ્લેખ નથી કર્યો. મામકઃ નહીં ને પાંડવઃ નહીં. એને એમ કહ્યું નથી મામકઃ એટલે મારા પાંડુના મારા ભાઈઓ અને ધૃતરાષ્ટ્રના પુત્રો. અર્જુને સૈન્યના બંને માટે શબ્દ વાપર્યો સ્વજનમ. આમાં મારા કોણ અને પારકા કોણ? આ દુર્યોધન પારકો છે, ભીષ્મ પારકા છે, દ્રોણ જુદા છે કે મારા સૈન્યમાં રહેલા મારા હિતેચ્છુઓ જુદા છે? આ બધા મને સ્વજન જ લાગે છે. દ્રષ્ટવે મમ સ્વજનમ. આ અર્જુનને ભાવ છે અને ધૃતરાષ્ટ્રે પહેલા જ એનો ભેદ નક્કી કરી દીધો. મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? અને વેદવ્યાસ આજ સમજાવે છે જ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. અર્જુનના મનમાં પોતાના અને પારકાનો ભેદ નહોતો. એને ધૃતરાષ્ટ્રના પુત્રોને જુદા માન્યા નથી અને પોતાના ભાઈઓને જુદા માન્યા નથી. આ દ્રષ્ટિમાં ભેદ છે એટલે અર્જુનની દ્રષ્ટિમાં ભેદભાવ નથી. એટલા માટે કહ્યું સ્વજનમ કૃષ્ણ. મારા સ્વજનોને જોઈને હે કૃષ્ણ, યુદ્ધ માટે ઉપસ્થિત સ્વજનોને જોઈને મારી શારીરિક સ્થિતિ કેવી થાય છે જુઓ. હું એટલા માટે કહું છું કે ગીતા મનોવિજ્ઞાનનો અદ્ભુત ગ્રંથ છે. મનની અસર સીધી શરીર પર થતી બતાવે છે. અર્જુન કે બીમાર નતો, એ હોસ્પિટલમાંથી ઉઠીને નતો આવે, એ લડવા માટે જ આવે. એને લડવાની પ્રેક્ટિસ કેટલાય લોકો સાથે લડ્યો છે. મેં ગઈ વખતે કહ્યું કે ભાવ બરાબર સમજી લો. એક ભ્રમણા આપણે દૂર કરવાની. અર્જુનને આજે કૌરવોના સૈન્યને જોઈને પોતાના સૈન્યને જોઈને ડર નથી લાગ્યો, કરુણા થઈ છે. અહીંયા ભગવાને લખ્યું છે વેદવ્યાસે કરુણા પરયા કૃપયા વિષ્ટ. કરુણા થઈ છે. કરુણા અને ભયમાં ફેર છે. અર્જુનને ડરનો પ્રશ્ન જ નથી, કારણ કે શિવ સાથે નિવાત કવચ સાથે ત્યાં વિરાટ રાજાના મહેલમાં એ કૌરવ સૈન્ય સાથે એટલો અર્જુન લડેલો છે એટલે ડર નથી. ત્યારે કરુણા ઉત્પન્ન નથી અને કરુણાથી ઉત્પન્ન થયેલો અર્જુન નું મન હવે વ્યથિત થયું. આ શબ્દ યાદ રાખજો, આગળ ઉપયોગી થશે આવતા રવિવારે. એટલા માટે સ્વજનમ. અર્જુનને સ્વજનોને જોઈને કરુણા થઈ છે. સંતોની કરુણા જુદી હોય અને અર્જુનની કરુણા જુદી છે. સંતોને સમગ્ર જીવ સૃષ્ટિને જોઈને કરુણા ઉત્પન્ન થાય. એટલા માટે કરુણા સંતોનો સદગુણ છે. અહીંયા કરુણા અર્જુનને સ્વજનને જોઈને ઊભી થઈ છે. બીજાને જોઈને કરુણા ઊભી થઈ હોત તો અર્જુન મહાત્મા થઈ જતા. અર્જુનને કરુણા નિર્માણ થઈ છે પોતાના માટે, પોતાના વ્યક્તિઓને જોઈને કરુણા નિર્માણ થઈ છે. અને એટલા માટે એના મનની ભૂમિકા શું છે? મન નબળું પડ્યું છે અને નબળું પડેલું મન સીધી અસર શરીર પર થાય. ડેકાર્ટ્સ નામનો એક ફિલોસોફર છે,
એને એમ કહું કે આપણી 90% ક્રિયાઓ મન દ્વારા જ થાય છે. શરીર પર તો માત્ર તેની પ્રતીતિ થાય છે. કારણ કે ઇન્દ્રિયોનો નેતા જ મન છે, લીડર મન છે. આ મન નબળું પડે તો સિદ્ધિ પ્રક્રિયા શરીર પર થાય. અને એટલા જ માટે સિદંતી મમ ગાત્રાણિ, મારા ગાત્રો શરીરના અંગો સિદંતી શિથિલ થઈ ગયા છે. મુખંચ, મુખ સુકાઈ ગયું છે. અને વેપતુષ્ય શરીરે મેં, મારા શરીરમાં કંપાદી છૂટે છે. અને રોમહર્ષશ્ચ જાયતે, અને મારા રૂવાટા દર થઈ જાય છે. અને અર્જુન ભગવાનને જ્યારે કહે છે અને તેની સ્થિતિ શું થાય છે? જે ગાંડીવ ને અર્જુન આજ સુધી એ ગાંડીવ ધારણ કરે અને હજારોનું સૈન્ય એ ગાંડીવથી ગભરાઈ જાય. એટલા માટે હમણાં માત્ર એનો પરિચય આપી દઉં. એ અર્જુન કહે છે ગાંડીવમ સ્રંસતે હસ્તા. ધનુષ્ય પડી રહ્યો છે. પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી એમ કે આ પેન પકડતા જ મારો હાથ ધ્રુજે છે. તે વિદ્યાર્થી કેવી રીતે પરીક્ષામાં લખવાની છે? ગાંડીવ સરકી જાય છે. હું છોડી નથી દેતો. મારા હાથમાં રહેલું ગાંડીવ સરી રહ્યું છે. ત્વક્ચૈવ પરિદય્યતે, મારી ચામડી બળી રહી છે. અને મારું મન નચ શક્નોમ્યવસ્થાતુમ, હું ઊભો રહેવા માટે સમર્થ નથી. કારણ કે મારું મન ભમી રહ્યું છે. ભ્રમતી વચમે મન, મારું મન ભ્રમી રહ્યું છે. આ અર્જુનને ગાંડીવ ધનુષ્ય એ મહાભારતમાં લખ્યું છે ઉદ્યોગ પર્વમાં કે બૃહન્નલાનું જ્યારે અર્જુને અજ્ઞાતવાસમાં બૃહન્નલા બન્યો હતો ત્યારે અર્જુને ઉત્તમ કુમારને પોતાના ગાંડીવ ધનુષ્યનો પરિચય આપતા એમ કહ્યું હતું કે ઉત્તમ કુમાર, આ ગાંડીવ ધનુષ્ય જગત પ્રસિદ્ધ છે, સુવર્ણથી મળેલું છે, બધા જ શસ્ત્રોમાં ઉત્તમ છે અને લાખ આયુધો જેટલું શક્તિમાન છે. આ જ ધનુષ્યથી મેં દેવતાઓ અને મનુષ્યો ઉપર વિજય મેળવ્યો છે. અને આ વિચિત્ર વિવિધ રંગોવાળા અદ્ભુત કોમળ વિશાળ ધનુષ્યની આરાધના દેવો, દાનવો અને ગંધર્વોએ દીર્ઘકાળ સુધી કરી છે. આ ધનુષ્ય મને કેમ મળ્યું છે એનું કારણ અર્જુન કહે છે કે આ દિવ્ય ધનુષ્ય બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યું. પ્રજાપતિએ 500 વર્ષ સુધી રાખ્યું. ચંદ્રમાએ 500 વર્ષ સુધી રાખ્યો. ઇન્દ્રે 85 વર્ષ સુધી રાખ્યો. અને વરુણ દેવે 100 વર્ષ સુધી પોતાની પાસે આ ગાંડીવ રાખ્યો. અને અગ્નિદેવે વરુણદેવ પાસેથી લઈને ખાંડવ દહન પ્રસંગે જ્યારે અગ્નિદેવ અર્જુન ઉપર પ્રસન્ન થયા ત્યારે અગ્નિદેવે આ ધનુષ્ય, આ ગાંડીવ નામનું ધનુષ્ય અર્જુનને આપેલું. આ દિવ્ય ધનુષ્ય હાથમાંથી સરી પડ્યું છે. અને એટલા માટે અર્જુનની આ મનોસ્થિતિ જ અહીં જોઈ લઈએ આપણે. આ મનોસ્થિતિમાં અર્જુન મુકાયો છે. સંદર્ભ સમજી લો, એનું વિવેચન આવતા રવિવારે કરીશું. અર્જુન સ્વજનોને જુએ છે, એનું મન નબળું પડે છે. નબળા પડેલા મનવાળો અર્જુન શારીરિક રીતે પણ શિથિલ થઈ જાય છે. યુદ્ધનું જે આધાર સ્તંભ છે તે ગાંડીવ તેના હાથમાંથી સરી પડે છે. અને અર્જુન હવે કૃષ્ણ ભગવાનને કહે છે કે હે ભગવાન, હવે હું લડી શકું તેમ નથી. અને શ્રીમદ ભગવદ્ ગીતાની પૂર્ણ ભૂમિકા હવે શરૂ થાય છે. તે આપણે આવતા રવિવારે આવીશું, વિચારીશું. આજે પ્રસંગ પાર્ટી હોલ